Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. Today we are going to discuss Bhakt Kavi Narsingh Mehta University BA Semester 3 Compulsory English 3 Syllabus and Paper Style. So let's begin. So this is your Bhakt Kavi Narsingh Mehta University Junagadh Syllabus Faculty of Arts Semester 3 Syllabus ઇફેક્ટિવ ફ્રોમ જૂન 2019 એટલે કે 2019 માં તમારો જે સિલેબસ ચેન્જ થયો છે એ સિલેબસ અત્યારે છે જે અત્યારે 2022 માં પણ આ જ સિલેબસ રહેવાનો છે. તો અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો જે સિલેબસ છે 2019-20 ના સિલેબસ અપડેટ થયેલો છે અને એ જ સિલેબસ અત્યારે 2022 માં પણ ચાલુ છે. તો તમારે આ જ સિલેબસ પર ફોકસ કરી અને તમારે ટોપિક સ્ટડી કરવાના રહેશે. તો આ આપણો BA સેમેસ્ટર 3 એટલે કે આર્ટ્સ ની અંદર કમ્પલસરી ઇંગ્લિશ નો સેમેસ્ટર 3 નો સિલેબસ છે. તો સૌથી પહેલા તો આપણે સિલેબસ જોઈ લઈએ છીએ. તો સિલેબસ ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને યુનિટ 1 to 4 આપેલું છે. એમાં ટેક્સ્ટ બુક છે, ગ્રામર છે, ટ્રાન્સલેશન છે અને એક એસે રહેશે. તો આ કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે અને એના માર્ક્સ કેટલા રહેશે અને પેપર સ્ટાઇલ શું રહેશે એ હવે આપણે વિડીયોમાં આગળ જોવાના છે. તો યુનિટ 1 છે હોરાઇઝન અ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ સેક્શન 1. તો તમે જોઈ શકો છો કે આ તમારું ટેક્સ્ટ બુક છે. એમાં સેક્શન 1 આ જે તમારી બુકનું નામ છે હોરાઇઝન્સ ટેક્સ્ટ બુક ફોર કોલેજ સ્ટુડન્ટ્સ. આ ટેક્સ્ટ બુકની અંદર બે સેક્શન છે. સેક્શન 1 ની અંદર 3 પ્રોઝ અને 3 પોએટ્રી છે એટલે કે 3 લેસન છે અને 3 કવિતા છે. સેક્શન 2 ની અંદર અગેન 3 લેસન અને 3 પોએટ્રી છે પણ સેક્શન 2 આપણે સેમેસ્ટર 4 માં શીખશું. અત્યારે સેમેસ્ટર 3 માં માત્ર સેક્શન 1 શીખવાનું છે અને આ જે ટેક્સ્ટ છે એના પણ પીડીએફ તમને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શન નીચે મળી જશે જ્યારે પણ આપણે ટેક્સ્ટ સેક્શન કન્ટિન્યુ કરશું. તો 28 માર્કનું તમને 3 પ્રોઝ અને 3 પોએટ્રી માંથી 6 યુનિટ માંથી 28 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાશે. ત્યાર પછી જે સેકન્ડ છે એ છે ગ્રામર. તો ગ્રામરની અંદર તમે જોઈ શકો છો કે મોડેલ ઓક્ઝિલરીઝ છે અને ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સીસ છે. તો મોડેલ ઓક્ઝિલરીઝ નો વિડીયો પણ મારી ચેનલ પર અવેલેબલ છે. તમને BA સેમેસ્ટર 3 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. અને બીજું છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સીસ એટલે કે સેન્ટેન્સ જે છે એને ડિક્લેરેટિવમાંથી ઇન્ટ્રોગેટિવમાંથી ઇમ્પેરેટિવમાં એ રીતે ફેરવવાનું રહેશે. તો એ વિડીયો લેક્ચર્સ હું અપલોડ કરીશ એટલે તમને લોકોને નોટિફિકેશન મળી જશે. ત્યાર પછી તો આ બંને ટોપિક છે ગ્રામરના મોડેલ ઓક્ઝિલરીઝ અને ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સીસ. આ બંને તમારા ગ્રામરના ટોપિક રહેશે. ત્યાર પછી છે યુનિટ 3 ટ્રાન્સલેશન ઓફ ધ સેન્ટેન્સીસ એટલે કે તમારે વાક્યોનું ટ્રાન્સલેશન કરવાનું છે ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી. તો આ તમને 14 માર્ક્સના પૂછાશે. તમને 7 વાક્યો એવા આપેલા હશે કે જેનું તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું છે અને 7 વાક્યો એવા આપેલા હશે કે જેનું તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે. તો તમારે સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાના છે અને એના માર્ક્સ છે 14. નેક્સ્ટ આવે છે યુનિટ 4 એક્સપાન્શન ઓફ એન આઈડિયા. એક્સપાન્શન ઓફ એન આઈડિયા એટલે કે તમને સિલેબસમાં એક લિસ્ટ આપેલું છે અને લિસ્ટમાં તમને અલગ અલગ ટોપિક્સ આપેલા છે. જેમ કે તમે કોઈ ટોપિક ઉપર એસે લખો છો એ રીતે. તો એ તમને જે ટોપિક્સ આપેલા છે એમાંથી જ તમને એક્ઝામમાં પૂછાશે એટલે તમારે એ ટોપિકની બહારના કોઈ ટોપિક્સ કરવાની જરૂર નથી. તો એ જે એક્સપાન્શન ઓફ એન આઈડિયા છે એ તમને 14 માર્ક્સના પૂછાશે. તો ટોટલ તમારે ટેક્સ્ટ છે 28 માર્કની, ગ્રામર 14 માર્ક્સનું છે, ટ્રાન્સલેશન 14 માર્ક્સનું છે અને એક્સપાન્શન ઓફ એન આઈડિયા એટલે કે એસે રાઇટિંગ જે છે એ 14 માર્ક્સનું છે. તો આ રીતે 70 માર્ક્સનું તમારું પેપર બનશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ પેપર સ્ટાઇલ. તો આ તમારી સેમેસ્ટર એન્ડની પેપર સ્ટાઇલ છે. તમે જોઈ શકો છો કે લખેલું છે કે સેમેસ્ટર એન્ડ એક્ઝામિનેશન પેટર્ન. તો એક્ઝામમાં 100 માર્ક્સમાંથી 30 માર્ક્સ તમને ઇન્ટરનલ લોકલ કોલેજ લેવલેથી મળતા હોય છે જેમાં તમે ટેસ્ટ કે અસાઇનમેન્ટ સબમિટ કરો છો અને તમે કોલેજમાં રેગ્યુલર રહ્યો છો એના ઉપરથી એ લોકો તમને 30 માંથી માર્ક્સ આપતા હોય છે. ઇન્ટરનલ એક્ઝામમાં 30 માંથી 12 માર્ક પાસિંગ છે અને બાકીના જેટલા પણ તમે વધારે માર્ક્સ લઈ શકો એ તમારા બેનિફિટ માટે છે. અને 70 માર્ક્સનું યુનિવર્સિટી એક્ઝામનું પેપર છે એમાંથી 28 માર્ક તમારે પાસ થવા માટે લેવાના હોય છે. તો અત્યારે આપણે 70 માર્ક્સનું જે યુનિવર્સિટી એક્ઝામની પેપર સ્ટાઇલ છે એ જોઈએ છે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 5 ક્વેશ્ચન્સ તમને હશે. અહીંયા ક્વેશ્ચન 1 જે છે એમાં એ છે
તો ક્વેશ્ચન 1A છે વન લાઇન ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે કે મેકમિલન પબ્લિકેશનના સેક્શન 1 માંથી 3 લેસન અને 3 પોએટ્રી તમને જે પૂછાવાની છે એમાંથી તમને એક એક વાક્યોના પ્રશ્ન પૂછાશે અને એ પ્રશ્નો છે એ તમને 8 આઉટ ઓફ 10 એટલે 10 આપેલા હશે, 8 લખવાના રહેશે અને એના માર્ક્સ રહેશે 8. તો 6 લેસન માંથી તમને 10 ક્વેશ્ચન પૂછાશે. એમાંથી તમને જે પણ સારા ફાવે છે, જેનો આન્સર તમને સારા આવડે છે, એ તમે 8 આન્સર આપી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન 1B છે. તો બી ની અંદર આવે છે કે બ્રીફ આન્સર ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ એટલે કે તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. તો તમારે જોવાનું છે કે માર્ક્સ કેટલા માર્ક્સનો પ્રશ્ન છે એ ઉપરથી તમારે કેટલું આન્સરમાં લખવું એ તમને ખ્યાલ આવશે. તો અહીંયા છે 3 આઉટ ઓફ 5 અને માર્ક્સ છે 6. તો 5 માંથી તમારે 3 લખવાના છે અને એના 6 માર્ક છે. 3 ના 6 માર્ક એટલે એક ક્વેશ્ચન ના 2 માર્ક થયું. એટલે તમારે 2 થી 3 વાક્યોનો આ આન્સર લખવાનો રહેશે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આવે છે કે શોર્ટ નોટ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. તમને 3 લેસન અને 3 પોએટ્રી માંથી ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ્સ પૂછાશે અને શોર્ટ નોટ્સ કેટલી હશે તો કે 2 આઉટ ઓફ 4. 4 શોર્ટ નોટ આપેલી હશે, એમાંથી 2 લખવાની છે અને એના માર્ક્સ છે 14 એટલે કે 14. એક શોર્ટ નોટના 7 માર્ક રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આવે છે કે જે ગ્રામર બાબતે છે. તો તમે અહીં જોઈ શકો છો કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 જે છે એ તમને ટેક્સ્ટમાંથી પૂછાશે. વન લાઇન ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ. તો આ 3 પ્રકારના ક્વેશ્ચન્સ તમને ટેક્સ્ટમાંથી પૂછાશે, જે મેકમિલન પબ્લિકેશનની આપણે ટેક્સ્ટ કરીશું એ. ત્યાર પછી ક્વેશ્ચન 3A છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર મોડેલ ઓક્ઝિલરીઝ. તો મોડેલ ઓક્ઝિલરીઝ નો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. તો મોડેલ ઓક્ઝિલરીઝ ની તમને ખાલી જગ્યાઓ પૂછાશે અને એ જે ખાલી જગ્યા છે એ તમને 7 આઉટ ઓફ 7 તમને 7 આપેલી હશે. સાથે સાથ ખાલી જગ્યાના તમારે આન્સર આપવાના રહેશે અને માર્ક્સ એના છે 7. ત્યાર પછી ક્વેશ્ચન 3B છે તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સીસ ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે તમને કાઉન્સમાં સૂચના આપેલી હશે કે આ વાક્યને કયા વાક્યમાં ફેરવવાનું છે. ડિક્લેરેટિવ છે તો એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવવાનું છે, ઇન્ટ્રોગેટિવ છે તો એક્સક્લેમેટરીમાં ફેરવવાનું છે. તો એ રીતે તમને જે સૂચના આપેલી હોય એ રીતે તમારે સેન્ટેન્સને ટ્રાન્સફોર્મ કરવાના રહેશે. તો આ ટોપિકનો જ્યારે વિડીયો લેક્ચર હું અપલોડ કરીશ તો તમને જરૂરી બધી જ માહિતી આપી દઈશ એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ પણ 7 આઉટ ઓફ 7 છે. તમને 7 આપેલા હશે, 7 લખવાના છે. મોડેલ ઓક્ઝિલરીઝમાં અને ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સમાં કોઈ ઓપ્શન નથી, તમારે 7 એ 7 લખવાના રહેશે અને એના માર્ક્સ પણ 7 છે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 જે છે એમાં એ આપેલું છે. તો એમાં છે ટ્રાન્સલેટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, ફોર્મ નથી પણ ફ્રોમ છે. તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં વાક્યોને ટ્રાન્સલેટ કરવાના છે. અહીંયા પણ તમને 7 આઉટ ઓફ 7 એટલે કે 7 વાક્યો આપેલા હશે. તમારે 7 વાક્યોને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના છે અને એના માર્ક્સ 7 છે એટલે કે એક સેન્ટેન્સનો 1 માર્ક છે. એ રીતે તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 4B જે છે એમાં ટ્રાન્સલેટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. હવે તમને બીજું ક્વેશ્ચન નંબર 4B માં ઇંગ્લિશ સેન્ટેન્સ 7 આપેલા હશે, એને તમારે ગુજરાતીમાં ફેરવવાના છે અને એ પણ 7 આઉટ ઓફ 7 7 આપેલા હશે, 7 લખવાના છે અને માર્ક્સ છે 7 એટલે એક સેન્ટેન્સના 1 માર્ક રહેશે. અને ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5 માં આવે છે expand the given ideas asked from the given list. તમારે જે એક ટોપિક આપેલો હશે એ ટોપિક ઉપર તમારે એસે એટલે કે નિબંધની રીતે લખવાનું રહેશે એ ટોપિક ઉપર. તો એ ટોપિક પણ તમને સિલેબસમાં એક લિસ્ટ આપેલું છે, એ લિસ્ટમાંથી તમને પૂછાશે, એનાથી બહારનું કોઈ નહીં પૂછાય. તો એમાં તમારે છે 2 આઉટ ઓફ 4 એટલે કે તમને 4 આપેલા હશે અને એમાંથી 2 લખવાના છે અને એના 14 માર્ક્સ છે એટલે એકના 7 માર્ક થશે. તો આ રીતે તમારું ટેક્સ્ટ બુક સેક્શન, ગ્રામર સેક્શન, ટ્રાન્સલેશન અને એક્સપાન્શન ઓફ એન આઈડિયા આ 4 ટોપિકમાંથી તમારું 70 માર્ક્સનું પેપર નીકળશે. હવે આપણે જોઈ લઈએ છીએ સિલેબસ પ્રોપરલી તમને સમજાઈ ગયો હશે. હવે આપણે પેપર સ્ટાઇલ જોઈ લીધી છે પ્રોપરલી. હવે આપણે જોઈએ છે કે ક્વેશ્ચન નંબર 5 ની અંદર તમને જે એક્સપેન્શન ઓફ એન આઈડિયા તમારે જે નિબંધ લખવાનો છે, જેના ટોપિક્સ તમને આપેલા છે, તો એ ટોપિક્સ આપણે સ્ટડી કરી લઈએ કે કેવા પ્રકારના ટોપિક્સ તમને પૂછાશે. તો તમે જોઈ શકો છો રિકમેન્ડેડ રીડિંગ ની અંદર તમને આપેલું છે
Murphy's English Grammar, Cambridge University Press, Thompson and Martin's A Practical English Grammar, Cobbled Intermediate English Grammar and Practice. તો આ બધી રેફરન્સ બુક્સ આપેલી છે. જો તમારી લાઇબ્રેરીની અંદર અવેલેબલ હોય તો તમે રીડિંગ કરી શકો છો. અધરવાઇઝ તમને લોકોને મારી યુટ્યુબ ચેનલ પર દરેક ટોપિકના જે વિડીયો લેક્ચર્સ મૂકીશ તો ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ કે પીપીટીની હું લિંક આપી દઈશ, એટલે તમે ડાઉનલોડ કરી શકશો. તો હવે આપણે લિસ્ટ જોઈએ છે. લિસ્ટ ઓફ ધ આઈડિયાઝ ફોર એક્સપાન્શન. તમને અહીંયા લિસ્ટ આપેલું છે, એક આઈડિયા આપેલું હશે જે તમને 14 માર્ક્સના 2 પૂછાશે. તો 4 આપેલા હશે, 2 લખવાના છે અને એકના 7 માર્ક્સ છે, એટલે કે 14 માર્ક્સનો આ ટોપિક રહેશે. For questions 5, the paper setter is requested to choose from the following list. અહીંયા જે લોકો પેપર સેટિંગ કરે છે, પેપર સેટ કરે છે તમારા એક્ઝામ માટે, એ લોકોને એક સૂચના આપેલી છે કે એ લોકો જ્યારે પણ આ ટોપિક ઉપરથી પ્રશ્ન કાઢે ત્યારે આ લિસ્ટમાંથી જ લેવાનો રહેશે. એટલે વિદ્યાર્થીઓને પણ એક સૂચના છે કે તમારે આ લિસ્ટમાંથી જ તૈયારી કરવાની છે. આ લિસ્ટની બહારનો કોઈ ટોપિક નહીં હોય. તો લિસ્ટ જોઈ લઈએ છીએ આપણે. તો ફર્સ્ટ છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ એક ફર્સ્ટ ટોપિક છે તમારો. સેકન્ડ ટોપિક છે ટુ હેડ્સ આર બેટર ધેન વન. થર્ડ ટોપિક જે છે ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર ધે હેચ. આ થર્ડ ટોપિક છે. ફોર્થ છે ગુડ થિંગ્સ કમ ટુ ધોઝ હુ વેઇટ. નેક્સ્ટ છે યુ કાન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર. નેક્સ્ટ છે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. A penny saved is a penny earned. There is no time like present. Don't bite a hand that feeds you. Easy comes, easy go. Too many cooks spoil the broth. Practice makes perfect. God helps those who help themselves. Better late than never. તો આ તમને ટોપિક્સ આપેલા છે કે જેના ઉપર તમારે એક એસે લખવાનો રહેશે. તો આ જે લિસ્ટ આપેલું છે એમાંથી કોઈ પણ 4 ટોપિક તમને પૂછશે અને એમાંથી તમારે 2 ઉપર લખવાનું રહેશે. આ જે લિસ્ટ છે ટોપિકનું, એ દરેક ટોપિક ઉપર તમારે એસેમાં જેટલું પણ લખવાનું હશે એના હું વિડીયો લેક્ચર્સ મૂકીશ, એટલે તમને ખ્યાલ આવી જશે અને તમને મટીરિયલ પણ ઇઝી લેંગ્વેજમાં પીડીએફમાં કે પીપીટીમાં ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો તમે વ્યવસ્થિત એક્ઝામ ટાઈમે પણ સ્ટડી કરી શકશો. આઈ હોપ તમને BA સેમેસ્ટર 3 કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ અને પેપર સ્ટાઇલ પ્રોપરલી સમજાઈ ગઈ હશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. સો થેન્ક યુ ફોર નાઉ. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.